गुड मॉर्निंग। नमस्कार विद्यार्थी मित्रों। આપણે ધોરણ 9માં 2 પ્રકરણ પૂર્ણ થયા। એક પ્રકરણ નંબર 2 બહુપદી અને બીજું જે હમણાં છેલ્લે પૂર્ણ કર્યું પ્રકરણ નંબર 3 યામ ભૂમિતિ। હવે આપણે પ્રકરણ નંબર 4 જોવાનું છે, દ્વિચલ સુરેખ સમીકરણ। દ્વિચલ સુરેખ સમીકરણ પ્રકરણનું નામ જોઈએ તો દ્વિચલ। આપણે અત્યાર સુધી એક ચલવાળા સમીકરણને જોયા હતા। હવે આપણે દ્વિચલ 2 ચલના ઉપયોગ થતો હોય એવું સમીકરણ જોવાનું છે। અને સુરેખ શબ્દથી તો તમે બધા પરિચિત જ છો। સુરેખ સમીકરણ આપણે જોઈ લીધા છે, સુરેખ બહુપદી પણ જોઈ છે। સુરેખ એટલે કે એક ઘાતી। શું થાય સુરેખ એટલે એક ઘાતી। જે બહુપદી અથવા જે સમીકરણમાં ચલની એક ઘાત હોય તેને કેવું કહેવાય? સુરેખ બહુપદી અથવા તો સુરેખ સમીકરણ કહેવાશે। ચલો, દ્વિચલ સુરેખ અને સમીકરણ તો આપણે જાણીએ છીએ। બરાબર સમતાની નિશાનીવાળી કોઈ પણ બહુપદી બરાબર કોઈ કિંમત આપેલી હોય તો એ સમીકરણ છે। જેમ કે 3x + 2, 3x + 2 બરાબર 0। તો આ એક સમીકરણ છે। કેટલા ચલવાળું છે? માત્ર એક ચલ xનો ઉપયોગ થયેલો છે। તો આ સમીકરણ એક ચલ સુરેખ સમીકરણ છે। સુરેખ શા માટે? ચલની મહત્તમ ઘાત કેટલી છે? 1। ચલની મહત્તમ ઘાત હોય એ બહુપદીની ઘાત કહેવાતી હતી। તો આ સમીકરણ કેવું છે? સુરેખ છે, એક ચલવાળું છે, તો એક ચલ સુરેખ સમીકરણ છે। એ આપણે શીખી ગયા। ચાલો એક ઉદાહરણ જોઈએ। ચલો એક વ્યવહારિક ઉદાહરણ જોઈએ। ધારો કે અમન છે, બજારમાં જાય છે અને એક દુકાનમાંથી 2 પેન્સિલ તથા 3 બુક ખરીદે છે। 2 પેન્સિલ અને 3 બુક। દુકાનમાં જાય છે, 2 પેન્સિલ ખરીદે છે અને એ પ્રકારે 3 બુક ખરીદે છે। કેટલી બુક ખરીદે છે? આવી 3 બુક અને 2 પેન્સિલ। ચલો હવે દુકાનમાંથી ખરીદી કરે છે ત્યારે દુકાનમાં 2 પેન્સિલના રૂપિયા આપે છે 20 રૂપિયા। કેટલા રૂપિયા આપે છે? એને ખબર છે કે 2 પેન્સિલના 20 રૂપિયા કિંમત થઈ છે। અને ટોટલ બુક, 3 બુક અને 2 પેન્સિલ બધાના રૂપિયા થઈને એ આપે છે 100 રૂપિયા। ધારો કે લઈએ 90 રૂપિયા। 2 પેન્સિલ અને 3 બુક બંનેના થઈ અને એ 90 રૂપિયા આપે છે। તો સમીકરણ આપણને કેવું મળશે? ધારો કે 3x બુકની કિંમત કેટલી હોય? આપણે x કિંમત ધારી લઈએ કે ધારો કે એક બુકની કિંમત ₹x છે। એક બુકની કિંમત કેટલી? ₹x। તો 3x + 2 પેન્સિલના આપણને ખબર છે કે 20 રૂપિયા આપ્યા છે, તો 20। 3 બુકના કેટલા રૂપિયા થશે? તો 3 × x। કારણ ધારો કે એક બુકની કિંમત આપણે x રૂપિયા લીધી, તો 3 બુકની કિંમત કેટલી થશે? 3x।
વત્તા પેન્સિલની કિંમત તો આપેલી છે 20 રૂપિયા અને ટોટલ રૂપિયા આપણે ખરીદીના કેટલા આપ્યા છે 90 રૂપિયા. તો 3x વત્તા 20 બરાબર 90. બુકની કિંમત અને પેન્સિલની કિંમત બંનેનો સરવાળો કરીશું એ આપણે દુકાનદારને જે કિંમત ચૂકવી છે 90 રૂપિયા તે મળશે. હવે આ સમીકરણ જોઈએ તો કેવું સમીકરણ છે? ચલની એક ઘાત છે તો સુરેખ સમીકરણ છે. હા. કેટલા ચલનો ઉપયોગ થયેલો છે? તો એક ચલનો ઉપયોગ એક ચલનો ઉપયોગ થયેલો છે. હવે આ જ પરિસ્થિતિમાં જો દુકાનને ખરીદી કરવા જાય છે એને ધારો કે ખબર નથી કે 2 પેન્સિલ છે એના રૂપિયા કેટલા છે, એને પેન્સિલની કિંમત પણ નથી ખબર અને 3 બુક લીધી છે તો બુકની કિંમત પણ ખબર નથી. તો બંને માટે આપણે કંઈક એની કિંમત ધારવી પડશે. એટલે બુકની કિંમત ધારેલી છે, ધારો કે એક બુકની કિંમત રૂપિયા x છે. હવે આપણે પેન્સિલની પણ કોઈ કિંમત ધારી લઈએ. ધારો કે એક પેન્સિલની કિંમત રૂપિયા y છે. અહીંથી આવે છે બીજો ચલ. જો આપણે ખબર હતી કે 2 પેન્સિલની કિંમત 20 રૂપિયા છે, 2 અલગ અલગ વસ્તુમાં એકની આપણે કિંમત જાણતા હતા તો આપણે એક ચલ સુરેખ સમીકરણ, એક ચલવાળું સુરેખ સમીકરણ મળતું હતું. પરંતુ અહીં બુક અને પેન્સિલ બંનેમાંથી એકયની કિંમત જાણતા નથી તો બંને માટે આપણે કંઈક એની કિંમત ધારવી પડશે. ત્યાંથી આવે છે આપણે બીજો ચલ એટલે કે દ્વિચલ. તો કેવી પરિસ્થિતિમાં આપણે દ્વિચલ મળશે? તો જ્યારે કોઈ 2 વસ્તુ હશે, 2માંથી એકયની કિંમત આપણે જાણતા ન હોઈએ તો બંને માટે કોઈ કિંમત ધારવી પડશે જે x અને y તરીકે 2 ચલ, કોઈ પણ ચલ લઈ શકીએ s, t. અહીં આપણે રૂપિયા x અને રૂપિયા y કિંમત ધારી લે છે એટલે કે 2 ચલ આવે છે, એક x અને y. તો કેવું સમીકરણ મળશે જોઈએ. એક બુકની કિંમત કેટલી ધારી છે x, તો 3 બુકની કેટલી થશે 3x. હવે 2 પેન્સિલની કિંમત કેટલી થશે? એક પેન્સિલની કિંમત y રૂપિયા છે તો 2 પેન્સિલની કિંમત થશે 2y રૂપિયા અને બરાબર ટોટલ કિંમત કેટલી ચૂકવેલી છે દુકાનદારને? તો 90 રૂપિયા. તો 3x વત્તા 2y બરાબર 90. એક ચલ બીજો ચલ એટલે કે આ સમીકરણ દ્વિચલ ધરાવે છે. દ્વિચલ સુરેખ જુઓ તો બંને ચલની ઘાત કેવી છે? 1 1. તો દ્વિચલ સુરેખ અને બરાબર કોઈ કિંમત આપેલી છે એટલે કે સુરેખ સમીકરણ. કેવું? દ્વિચલ સુરેખ સમીકરણ. દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ કેવું થશે? યાદ રાખજો, દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ જુઓ. આ સમીકરણને જુઓ 3 2. ધારો કે આપણે a b લઈએ તો ax વત્તા by વત્તા c. જે 90 છે અચળ કિંમત છે ને બરાબરની ડાબી બાજુએ લઈ જશું તો અહીં ધારો અહીં વત્તા c. આ છે વત્તા 90 જે ડાબી બાજુએ જશે તો ઓછા 90 થશે. તો આપણે c ની કિંમત કેટલી મળશે? અહીં ઓછા 90. પણ આપણે વ્યાપક સ્વરૂપમાં હંમેશા પદને ઉમેરીએ છીએ, બાદ કરતા નથી. તો ax વત્તા by વત્તા c બરાબર 0. આવું વ્યાપક સ્વરૂપ મળે જ્યાં a અને b બંને એક સાથે 0 નથી. આ ખાસ યાદ રાખવાનું છે કે a અને b
દ્વિચલ સુરેખ સમીકરણ બનવા માટે એ અને બી ક્યારેય એકસાથે શૂન્ય થશે નહીં. એના માટે એની બે ઘાત વત્તા બીની બે ઘાત નોટ ઇક્વલ ટુ 0. જ્યારે એની બે ઘાત વત્તા બીની બે ઘાત કરશો અને જવાબ શૂન્ય ન આવે, મતલબ કે બેમાંથી એક શૂન્ય નથી, બેમાંથી બંને એક સાથે શૂન્ય નથી, ત્યારે જ આ બંનેનો વર્ગનો સરવાળો શૂન્ય નહીં થાય. તો એ બી અને સી છે અચળ છે. વ્યાપક સ્વરૂપ કયા પ્રકારનું છે? તો એ એક્સ વત્તા બીવાય વત્તા સી બરાબર 0, જ્યાં એની બે ઘાત વત્તા બીની બે ઘાત નોટ ઇક્વલ ટુ 0, એટલે કે એ અને બી બંનેની કિંમત એક સાથે શૂન્ય નથી. એ બી અને સી અચળ છે. તો વ્યાપક સ્વરૂપ સાથે જો સરખાવીએ તો આ સમીકરણ છે દ્વિચલ સુરેખ સમીકરણ આપણે આ મળ્યું, એમાં એ બરાબર કેટલા થશે? એ બરાબર 3 છે, બી બરાબર આપણે 2 મળે છે, અને બરાબર 90 જે ડાબી બાજુએ આવશે કેવા આવશે? -90. તો આપણા સીની કિંમત છે -90. ચાલો ઉદાહરણ જોઈએ, જેથી આપણે દ્વિચલ સુરેખ સમીકરણ શું છે તે વધારે સમજાશે. ઉદાહરણ છે, નીચે આપેલા દરેક સમીકરણને એ એક્સ વત્તા બીવાય વત્તા સી બરાબર 0ના સ્વરૂપમાં લખો તથા એ બી અને સીની કિંમત મેળવવાની છે. અહીં 4 ઉદાહરણ આપેલા છે, જેની આપણે એ એક્સ વત્તા બીવાય વત્તા સી બરાબર 0ના સ્વરૂપમાં લખવાનું છે તથા એ બી અને સીની કિંમત લખવાની છે. જુઓ, પ્રથમ 2x વત્તા 3y બરાબર 2x વત્તા 3y બરાબર 4.37. 2x વત્તા 3y બરાબર 4.37 કયા સ્વરૂપમાં ફેરવવાનું છે? અહીં જુઓ, ax વત્તા by વત્તા c બરાબર 0, એટલે કે બરાબરની જમણી બાજુએ 0 લાવવાનું છે, બાકી જેટલું હોય તેને ડાબી બાજુએ લાવવાનું છે. તો 2x વત્તા 3y બરાબર 4.37 માટે 2x વત્તા 3y જમણી બાજુએ 4.37 છે, ડાબી બાજુએ લાવશું -4.37. ક્યારે મળે? 4.37 છે તેને બંને તરફ સમીકરણની બંને તરફથી બાદ કરવામાં આવશે, ત્યારે -4.37 અને અહીં ધારો કે 4.37. જુઓ, સમીકરણની ડાબી બાજુએ શું છે? 2x વત્તા 3y છે, જમણી બાજુએ શું છે? 4.37. તો હવે જમણી બાજુએ 0 લાવવું છે તો 4.37માંથી 4.37 બાદ કરવા પડે, પણ આપણે માત્ર એક જમણી બાજુએ બાદ કરી શકીએ નહીં. જો બાદ કરવું છે તો ડાબી બાજુએ પણ કરો અને જમણી બાજુએ પણ કરો. એટલે 2x વત્તા 3y ડાબી બાજુએ બાદ કરીએ -4.37 અને જમણી બાજુએ 4.37 છે એમાંથી પણ 4.37 બાદ કરીશું, ત્યારે 2x વત્તા 3y ઓછા 4.37 બરાબર શું મળશે? 0. 4.37 વત્તા 4.37 ઓછા તો મળશે 0. વ્યાપક સ્વરૂપ જેવું દેખાય છે. ax વત્તા by વત્તા c બરાબર 0 સાથે સરખાવતા એ બરાબર શું મળશે? 2, બી બરાબર 3 અને સી બરાબર વત્તા સી છે 3y વત્તા, અહીં વત્તા કરીએ તો -4.37. સીની કિંમત શું મળશે? -4.37. તો આપણે વ્યાપક સ્વરૂપ પ્રમાણે પણ ફેરવ્યું અને
એ બી તથા સીની કિંમત પણ મેળવી. આ વસ્તુ યાદ રાખવાની છે કે સમીકરણમાં હંમેશા બંને બાજુ સરખી પ્રક્રિયા કરવાની. માત્ર એક બાજુ ઉમેરી કે બાદ કરી શકીએ નહીં, માત્ર એક બાજુ ગુણાકાર કે ભાગાકાર કરી શકીએ નહીં. જે પણ પ્રક્રિયા કરીએ તે સમીકરણની ડાબી બાજુ કરીએ છીએ તો જમણી બાજુ પણ ફરજિયાત કરવાની થાય. તો જ એનું સમીકરણનું જે સમતાની નિશાની છે, બરાબરની નિશાની છે, તો જ બંને બાજુ સમાનતા જળવાઈ રહે. જો એક બાજુ ગુણાકાર, ભાગાકાર, બાદબાકી એ ક્રિયા કરવાની નથી. જે વસ્તુ કરીએ તે બંને બાજુ કરવાની છે. હવે ગુણાકાર અને ભાગાકાર કોઈપણ સમીકરણમાં ડાબી કે જમણી બાજુ ગુણવા કે ભાગવામાં શૂન્ય સિવાયની સંખ્યાને ગુણવા કે ભાગવામાં આવે છે. કારણ જો શૂન્યનો ગુણાકાર કરશું, બે બાજુ સમીકરણને શૂન્ય વડે ગુણશું, ધારો કે 2x + 3 = 1, આવું સમીકરણ છે. એને બંને બાજુ શૂન્ય વડે ગુણશો તો શું જવાબ આવશે? ગમે તે સંખ્યા સાથે ગુણાકાર, 0, 1 × 0, 0, 0 = 0. જે આપણે શૂન્ય સાથે ગુણાકાર કરવાનો નથી. અને ભાગાકારમાં જો કોઈ પણ સંખ્યાનો ભાગાકાર શૂન્ય વડે એને ભાગવામાં આવશે, 3x/0, અને ધારો કે 3x = 2 હોય તો 2/0. શું જવાબ આવે? કોઈપણના છેદમાં શૂન્ય આપણને જવાબ મળે નહીં. આ વસ્તુ કેવી છે? અવ્યાખ્યાયિત. વ્યાખ્યાયિત કરી શકાતું નથી. એટલે કે સમીકરણમાં બંને બાજુ ગુણાકાર ભાગાકારમાં ગુણાકાર અને ભાગાકાર માટે શૂન્ય સિવાયની સંખ્યા લેવામાં આવે છે. બીજો દાખલો છે x - 4 = 3y. કરવાનું શું છે? વ્યાપક સ્વરૂપમાં ફેરવવાનું છે. અને બીજું છે એ બી અને સીની કિંમત મેળવવાની છે. એ બી સીની કિંમત આપણે ક્યારે મેળવીએ? જ્યારે વ્યાપક સ્વરૂપમાં પ્રથમ ફેરવીએ ત્યારબાદ એ બી અને સીની કિંમત નક્કી કરવાની છે. તો x - 4 = 3y. હવે 3y છે, જમણી બાજુએ છે, ડાબી બાજુએ લાવશું તો x - 3y - 4 = 0. કેવું સ્વરૂપ મળી ગયું? વ્યાપક સ્વરૂપ. ax + by + c = 0 સાથે સરખાવતા ધારો કે નામ આપીએ તો સમીકરણ 1ને x + by + c = 0 સાથે સરખાવતા એ બરાબર શું મળશે? xનો સહગુણક. xનો સહગુણક એ છે તો આપણા સમીકરણમાં જુઓ xનો સહગુણક શું છે? 1. એવી જ રીતે yનો સહગુણક બી. તો સમીકરણમાં જુઓ yનો સહગુણક શું છે? -3. નિશાનીને સાથે જ લાવવાની છે, -3. અને c બરાબર શું મળશે? c બરાબર -4. અચળ પદ આપણું કયું છે? -4. નિશાની સાથે જ ભરીને લાવશું. a બરાબર 1, b બરાબર -3 અને c બરાબર -4. ABCની કિંમત પણ મળી ગઈ અને વ્યાપક સ્વરૂપના પ્રકારમાં આપણે દ્વિચલ સુરેખ સમીકરણ પણ મળ્યું. x - 3y - 4 = 0. અહીં 3y છે. આપણે પ્રક્રિયા કઈ કરીએ છીએ? તો સમીકરણમાં બંને બાજુ સરખું બાદ કરવું કે સરવાળો કરવો. x - 4 બરાબર 3y. આપણે સીધું જ 3y છે તેને જમણી બાજુથી ડાબી બાજુએ લીધું તો વત્તાને બદલે ઓછા કર્યું. હવે આપણે સમજી શકીએ કે 3y છે
આપણે જમણી બાજુએ 3y આપેલા છે, જમણી બાજુએ 0 જોતું હોય તો 3yમાંથી 3y બાદ કરીએ ત્યારે મળે. તો જો તમે જમણી બાજુ 3y બાદ કરો તો ડાબી બાજુ પણ 3y બાદ કરવું પડશે. તો x ઓછા 4y ઓછા 3y એટલે કે x ઓછા 4 ઓછા 3y, જે આપણે સીધું જ અહીં લખીએ છીએ. અને આ 3y ઓછા 3y બરાબર હંમેશા જે સરખા પદ વત્તા ઓછા હોય તો હંમેશા શૂન્ય જ થવાનું, એટલે આપણે સીધું જ શૂન્ય લખીએ છીએ. તો આપણે 3y ને જમણી બાજુ કોઈ પણ સંખ્યા ચલ એને જમણી બાજુથી ડાબી બાજુ લાવીએ કે ડાબી બાજુથી જમણી બાજુ તો વત્તા ઓછા થશે. તે આપણે એમ જ માનવાનું કે સરખા ઉમેરી અથવા તો સરખા બાદ કરીને મેળવવામાં આવે છે. ચલો ત્રીજો દાખલો છે 4 બરાબર 5x ઓછા 3y. 4 બરાબર 5x ઓછા 3y. જમણી બાજુએ બે પદ આપ્યા છે 5x ઓછા 3y, જેને ડાબી બાજુએ લઈ જશું તો 4 વત્તા 5x છે, ડાબી બાજુએ આવશે ઓછા 5x થઈ જશે. હવે જમણી બાજુએ ઓછા 3y છે જે વત્તા 3y થશે અને બરાબર આ બંને પદને આપણે ડાબી બાજુએ લાવ્યા એટલે અહીં 0. જો બે પદ છે તો અહીં ક્યારે શૂન્ય મળશે? 5x ઓછા 3y છે ક્યારે શૂન્ય મળશે? તો વત્તા 5x છે અને ઓછા 5x લેશું તો 5xમાંથી 5x એટલે 0 અને ઓછા 3y છે તો વત્તા 3y લેશું ત્યારે ઓછા 3y વત્તા 3y 0 મળશે. એટલે કે જે બાદ અથવા તો ઉમેરવાથી, બાદ કરવાથી ઉમેરવાથી આપણને 0 મળે એ વસ્તુને આપણે ડાબી બાજુએ લખીએ છીએ. સમીકરણની બીજી બાજુએ એ વસ્તુ લખાય છે. તો ઓછા 5x વત્તા 3y એ આપણે ડાબી બાજુએ લખ્યું. હવે આપણે આમ સારું દેખાય એ માટે x પ્રથમ કયા સ્વરૂપમાં છે? ax વત્તા by વત્તા c બરાબર 0. તો આપણે પદોની ગોઠવણી કરી લઈએ. પ્રથમ x વાળું પદ, x ચલવાળું પદ શું છે? ઓછા 5x. y વાળું પદ છે વત્તા 3y અને અચળ પદ છે આપણું વત્તા 4 બરાબર 0. તો ax વત્તા by વત્તા c બરાબર 0 સાથે સરખાવીએ તો એ બરાબર શું મળશે? ઓછા 5. by તો b બરાબર શું મળશે? અહીં છે 3y તો આપણો b શું થશે? 3 અને c બરાબર અચળ પદ શું છે? 4. તો a b અને c ત્રણેય આપણે અચળ પદ છે એની કિંમત મળી ગઈ. ત્રણેય સહગુણકની આપણે કિંમત મળી જાય. હવે ચોથો દાખલો છે 2x બરાબર y. ચલો આને પણ આપણે વ્યાપક સ્વરૂપ સાથે સરખાવીએ. વ્યાપક સ્વરૂપના ફેરવવાનું છે. આપ્યું છે 2x બરાબર y. જુઓ આ પદમાં y જમણી બાજુએ કયું પદ છે? y. હવે 0 લાવવો હોય જમણી બાજુ તો વત્તા y છે શું કરવા પડશે? ઓછા y. એટલે કે સમીકરણની બંને બાજુ y બાદ કરતા તો 2x ઓછા y બરાબર y ઓછા y. 2x ઓછા y બરાબર વત્તા y ઓછા y 0. એટલે આપણને સ્વરૂપ શું મળ્યું? 2x ઓછા y બરાબર 0. તો 2x ઓછા y. હવે અહીં અચળ પદ આવેલું નથી, શું હશે? 0 તો તમે કોઈ 0 છે એ સરવાળા માટે તટસ્થ સંખ્યા છે તો બંને બાજુ 0 ઉમેરશું અથવા એક બાજુ 0 ઉમેરીએ કોઈ ફરક પડશે નહીં, કારણ તટસ્થ સંખ્યા છે. તો ax વત્તા by વત્તા c સાથે સરખાવતા એ બરાબર શું મળશે? ax. xનો સહગુણક 2 છે તો એ બરાબર 2 મળ્યા. b બરાબર
બી વાય, તો બી બરાબર શું છે? અહીં ઓછાની નિશાની અને કાંઈ નહીં હોય તો ગુણાકારમાં 1 તો હશે જ, એટલે બી બરાબર મળશે -1 અને સી બરાબર મળશે અચળ પદ શું છે? કંઈ નથી તો 0 હશે જ, કારણ 0 છે એ સરવાળા માટે તટસ્થ ઘટક છે, એટલે ઉમેરવાથી કોઈ ફરક પડશે નહીં અને આપણું અચળ પદ છે એ 0 બનશે. ચાલો આજે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ દર્શાવતા કેટલાક ઉદાહરણો જોયા કે દ્વિચલ સુરેખ સમીકરણ શું છે. તો દ્વિચલ 2 ચલથી બનેલું હશે. આપણે ઉદાહરણોમાં x અને y ચલથી બનતા સમીકરણો જોયા. સુરેખ ઘાત કેવી હશે? 1 અને એવા સમીકરણો જોયા. હવે આપણે આગળ પ્રકરણમાં આ સમીકરણો છે એના ઉકેલ મેળવતા શીખીશું કે x અને y બંનેની કિંમત મેળવતા શીખીશું. જો માત્ર એક ચલનો ઉપયોગ થયેલો હોય, જેમ કે સુરેખ સમીકરણ જુઓ 3x - 2 = 0, તો આવા સમીકરણનો ઉકેલ સરળતાથી મળી જાય છે. કોઈ પણ એક અજ્ઞાત સંખ્યા હોય, અહીં x છે એ ચલ છે, કોઈ પણ એક અજ્ઞાત હોય તો આપણે બરાબર 0થી સમીકરણમાં એની કિંમત ચલની મળી જાય છે, એનો ઉકેલ મળી જાય છે. તો દ્વિચલ 2 ચલ આપેલા છે, બંને અજ્ઞાત છે, તો બંને અજ્ઞાત હોય તો કોઈ પણ એકને ધારીશું અને બીજાની કિંમત મેળવીશું. એ બીજાની કિંમત આપેલા સમીકરણમાં મૂકી અને ફરીથી આપણે x અને yની કિંમત મળી જશે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.